ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારની સ્કોલરશિપની યોજના નમો લક્ષ્મી અને નમો સરસ્વતી આ યોજના માટેના ફોર્મ ભરાવાના શરૂ થઈ ચૂક્યા છે। અમદાવાદ ગ્રામ્યના ડીઓ કૃપાબેન ઝા આપણી સાથે છે। મેડમ, નમો લક્ષ્મી યોજનાના ફોર્મ ભરાવાના શરૂ થઈ ચૂક્યા છે। કેવી રીતે ફોર્મ ભરવાનું, વિદ્યાર્થીઓએ કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડે છે અને કઈ રીતે એ વિદ્યાર્થીઓને લાભ મળવાનો છે? જી, નમો લક્ષ્મીનું હાલ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે। યોજનાનો લાભની વાત કરીએ તો ફોર્મ ભરવાની પહેલાં વાત કરીએ તો પોર્ટલ ખૂબ જ સરળ વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે। આમાં વિદ્યાર્થીએ પોતે જાતે તો ફોર્મ ભરવાનું જ નથી, શાળા ઉપર આ જવાબદારી હાલ આપવામાં આવી છે કે જે તે શાળાના તેના વર્ગ શિક્ષક હશે તે વર્ગ શિક્ષકને ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ જે વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા તૈયાર કરવામાં આવી છે તેમાંથી કન્યાઓનો ડેટા ઓટો ફેચ થશે અને જે તે વર્ગ શિક્ષકે જ આ વિદ્યાર્થીનીનું ફોર્મ ભરી દેવાનું છે। અને એના માટે ડોક્યુમેન્ટની વાત કરીએ તો મુખ્ય આ માતાનો લાભ એટલે કે સ્ત્રી સશક્તિકરણના હેતુથી નમો લક્ષ્મી યોજના અમલી કરેલ હોય તેનો લાભ માતાના અકાઉન્ટમાં જે બાળકને મળવાપાત્ર શિષ્યવૃત્તિ છે તે માતાના અકાઉન્ટમાં આપવામાં આવનાર છે, જેથી આમાં બહુ વધારે ડોક્યુમેન્ટની પણ જરૂરિયાત નથી। માતાનો અકાઉન્ટ નંબર, વિદ્યાર્થીનો અકાઉન્ટ નંબર અને એના સંબંધિત એની પાસબુકની નકલ અને તેમના આધાર કાર્ડની નકલ અને વિદ્યાર્થીનું LC કે જન્મનું પ્રમાણપત્ર, આટલા મર્યાદિત ડોક્યુમેન્ટમાં જે તે વર્ગ શિક્ષક આ વિદ્યાર્થીઓની ઓનલાઈન પોર્ટલમાં અરજી કરી શકશે। ઓકે, કેટલો લાભ આજે છે નમો લક્ષ્મી અંતર્ગત વિદ્યાર્થીને કેટલી શિષ્યવૃત્તિ મળે છે, કેટલો લાભ મળે? જી, નમો લક્ષ્મી યોજના અંતર્ગત જે વિદ્યાર્થીની છે તેને 9 થી 12નો અભ્યાસ પૂર્ણ કરે ત્યાં સુધી 50,000ની કુલ શિષ્યવૃત્તિ આપવામાં આવશે। એમાં ધોરણ 9 અને 10 દરમિયાન એટલે કે એને દર મહિના દીઠ 500 રૂપિયા આપવામાં આવશે। આમ બંને વર્ષના મળી કુલ 10,000 રૂપિયા થયા। આ 10,000 રૂપિયા અને જ્યારે ધોરણ 10 પાસ કરે છે ત્યારે ફરી એને 10,000, આમ 9-10ના થઈ અને કુલ 20,000 રૂપિયા। ત્યારબાદ વિદ્યાર્થીની જ્યારે ધોરણ 11માં પ્રવેશ મેળવે છે તો તે જ પ્રકારે 11 અને 12 દરમિયાન એને દર મહિનાના 750 રૂપિયા લેખે એટલે કે કુલ 15,000 રૂપિયા 2 વર્ષના, અને જ્યારે ધોરણ 12 પાસ કરે છે ત્યારે ફરી 15,000 રૂપિયા। આમ ધોરણ 9-10ના 20,000 રૂપિયા અને ધોરણ 11-12ના 30,000 રૂપિયા, એમ કુલ મળી અને 50,000 રૂપિયા વિદ્યાર્થીનીઓને લાભ આપવામાં આવશે। ઓકે મેડમ, નમો સરસ્વતી યોજના અંતર્ગત પણ શિષ્યવૃત્તિ જે છે તે સરકાર દ્વારા કરવામાં આવ્યું છે આયોજન, એ કઈ રીતે એ વિદ્યાર્થીઓને લાભ મળશે? નમો સરસ્વતી યોજનાની વાત કરીએ તો આ યોજનાનો મુખ્ય હેતુ વિજ્ઞાન પ્રવાહમાં વધુને વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ લે તે માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનો છે। તો નમો સરસ્વતી યોજના અંતર્ગત જે ધોરણ 10માં પાસ થાય છે અને 50%થી વધારે ગુણાંકન મેળવે છે તેવા વિદ્યાર્થીઓ ધોરણ 11 સાયન્સમાં કુમાર અને કન્યા બંને તેમને આ યોજનાનો લાભ આપવામાં આવનાર છે। અને મુખ્યત્વે જેમ નમો લક્ષ્મી અને નમો સરસ્વતી બંને યોજનાની વાત કરીએ તો જે નમો લક્ષ્મીમાં જે કન્યાઓ સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરે છે તેમની કોઈપણ પ્રકારની આવક મર્યાદા ધ્યાને લેવાની નથી, એટલે કે ધોરણ 8નો અભ્યાસ જો એને સરકારી કે ગ્રાન્ટેડમાં કર્યો હશે તો તેને કોઈપણ આવક મર્યાદા લાગુ પડશે નહીં। આ નમો લક્ષ્મીની વાત કરીએ છીએ। અને તે જ પ્રકારે તેને જો RTE અંતર્ગત ધોરણ 8નો અભ્યાસ કર્યો હશે તો પણ એને આવક મર્યાદા લાગુ પડશે નહીં, પરંતુ જો ધોરણ 8નો અભ્યાસ એને ખાનગી શાળા CBSE કે GSAB બોર્ડની ખાનગી શાળામાં અભ્યાસ કર્યો હશે તેવા કિસ્સામાં વાલીની આવક મર્યાદા 6 લાખ નિયત કરવામાં આવેલ છે, એટલે કે 6 લાખથી નીચી આવક ધરાવતી કન્યાઓને આ લાભ મળશે। તે જ પ્રકારે નમો સરસ્વતીની આપણે વાત કરીએ તો નમો સરસ્વતીમાં પણ તે જ છે કે ધોરણ 10નો અભ્યાસ જો તેને સરકારી અને ગ્રાન્ટેડમાં કર્યો હશે તો તેને કોઈપણ પ્રકારની આવક મર્યાદા લાગુ પડતી નથી, પણ જો ધોરણ 10નો અભ્યાસ એને જો સેલ્ફ ફાઇનાન્સ શાળામાં કર્યો હશે CBSE કે GSAB બોર્ડની તો તેવા કિસ્સામાં 6 લાખની આવક મર્યાદા એટલે કે તેનાથી નીચી આવક મર્યાદા ધરાવતા તમામ વિદ્યાર્થીઓનો લાભ મળશે। નમો સરસ્વતીમાં કેટલી શિષ્યવૃત્તિ જે છે તે વિદ્યાર્થીઓ? જી, નમો સરસ્વતીમાં 11 અને 12 બંને વર્ષની થઈ કુલ 25,000ની શિષ્યવૃત્તિ વિદ્યાર્થીઓને મળવા પાત્ર
થાય છે. જેમ નમો લક્ષ્મીમાં વાત કરી તે જ પ્રકારે કે 11 અને 12 આ બંનેના થઈ મહિનાના, જેમ પહેલામાં 500 રૂપિયા છે તે જ પ્રકારે આમાં દર મહિનાના 1000 રૂપિયા, એટલે 11 અને 12 બંને વર્ષના થઈ કુલ 20,000 રૂપિયા વિદ્યાર્થીને મળે. અને જ્યારે તે 12 પાસ કરી લે છે, એટલે કે 12 વિજ્ઞાન પ્રવાહ પાસ થઈ જાય છે, ત્યારે પુનઃ એને 5,000 રૂપિયા. આમ 11-12ના પર યરના 10,000 અને ત્યારબાદ એને 5,000, આમ કુલ 25,000 રૂપિયા નમો સરસ્વતીમાં તેઓને શિષ્યવૃત્તિ મળશે.